નમસ્કાર. મનસુખ વસાવાએ કર્યો હોબાળો. રાજપીપળા ખાતે આજે સાંસદ સભ્યોનો સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં સાંસદ દ્વારા ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે, જેમાં સાંસદે આદિવાસીઓને મોટા ઉદ્યોગપતિઓથી ચેતીને રહેવા અપીલ કરી હતી. લોકોને જંગલોમાં વૃક્ષો કાપીને જમીનો ન ખેડવા માટે સલાહ આપતા સાંસદ મનસુખ વસાવાએ ચોંકાવનારું નિવેદન આપ્યું. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નર્મદાના રાજપીપળા ખાતે કાર્યક્રમમાં પ્રવાસને લઈને કહ્યું કે ઉદ્યોગપતિઓ આદિવાસીઓની જમીનો લઈ હોટેલ બનાવે છે. એટલું જ નહીં, મનસુખ વસાવાએ એમ પણ કહ્યું કે ઉદ્યોગકારોને નર્મદામાં આંટાફેરા વધ્યા છે. હોટેલવાળાઓ અહીંયા આદિવાસીઓની જમીનો લઈને તેમને નોકર બનાવે છે. જો તમે સાવધાન નહીં રહો તો નર્મદા જેવા હાલ સાપુતારામાં થશે. પ્રવાસન માટે જો હોટેલવાળાઓને જમીન આપો તો તમે ભાગીદાર બનજો. આપણે સાચવવાનું છે કે સ્થાનિકોને જ વધુ રોજગારી મળે. રાજપીપળા પાસે જૂના રાજનો રસ્તો મંજૂર થવા અંગે મનસુખ વસાવાએ આ નિવેદન આપ્યું. ધન્યવાદ. જય હિન્દ.